મિત્રો આપણે 12મા ધોરણના એકમ 4 બાયોટેકનોલોજી એના આગલા બે લેક્ચરમાં આપણે પ્રથમ લેક્ચરમાં થોડું ઇન્ટ્રોડક્ટરી વાતો કરી, બીજા લેક્ચરમાં બાયોટેકનોલોજી માટે જરૂરી જે ટૂલ્સ છે એટલે કે જે જરૂરિયાતો છે એમાં આપણે 3 ગણાવેલી. એક, ચોક્કસ પ્રકારના ઉત્સેચકો, 2, વાહકો અને 3, હોસ્ટ એટલે કે યજમાન. એમાં આપણે ઉત્સેચકોની વાત ગયા લેક્ચરમાં સમજ્યા. આજ થોડું હજી એમાં આપણે આગળ વાત કરીએ. તો એની પહેલાં આપણે ગયા વખતે જોયું, થોડું ઝડપથી રિવાઇઝ કરીએ. તો આપણે એવું કીધેલું કે જે બાયોટેકનોલોજી થ્રુ આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ એમાં જરૂરી જે ઉત્સેચકો છે એ આવા 5 પ્રકારના હોય છે. એ જ પ્રકારના ઉત્સેચકો એ જનીનદ્રવ્ય સિવાયના કોષના બાકીના ભાગને પચાવે, જેને કારણે આપણને જનીનદ્રવ્ય અલગથી મળે. પછી એ જનીનમાં આખું જીનોમ છે, સંકુલ છે, જનીનનો જથ્થો, એમાંથી આપણે કામનું તો ચોક્કસ 1 કે 2 જ છે. તો એને અલગ કરવા માટે વિખંડનકારી ઉત્સેચકો જોઈએ. પછી એ જે ડીએનએ છે એની ઉપર આપણે નવું ડીએનએ બનાવવું હોય તો સંશ્લેષણકારી ઉત્સેચકોની જરૂર પડે. પછી આપણું જે ડીએનએ અને આપણે એની જોઈન્ટ કરવા માંગે છે એ ડીએનએ, બેને જોઈન્ટ કરવા, જોડવા જે જરૂરી ઉત્સેચક જેને કહેવાય લિગેઝ. અને આલ્કલાઇન ફોસ્ફેટ છે એ ડીએનએના કુંતલને સીધું રાખે છે, એને ફરી અમલાવા દેશે નહીં. તો આપણે એની અંદર આ વિખંડનકારી ઉત્સેચકોમાં એવું સમજાવેલું કે એમાં 3 પ્રકારના ઉત્સેચકો જોઈએ: એક્ઝો ન્યુક્લિયેઝ, એન્ડોન્યુક્લિયેઝ અને રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ. આ બેનો તો શબ્દથી આપણે સમજાવ્યો છે. જ્યારે ડીએનએને 5મા નંબરના કે 3જા નંબરના કાર્બનના છેડાથી કાપે, એટલે કોઈ પણ એક બાજુના છેડાથી કાપે તો એને એક્ઝો ન્યુક્લિયસ પ્રકારનો ઉત્સેચક કહેવાય. એક્ઝોનો મતલબ બહાર, એન્ડોનો મતલબ એને વચમાંથી કાપે, તેને કહેવાય એન્ડોન્યુક્લિયસ, જેમ કે આપણે બતાવ્યું છે. અને રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો મતલબ એ કાપે તો વચમાંથી, પણ આપણે ઈચ્છીએ એવી કોઈ ચોક્કસ જગ્યાએથી એને કાપે. કારણ કે ડીએનએમાં ખાસ તો નાઇટ્રોજન બેઝનો ક્રમ છે, એ કયા ક્રમ આગળથી આપણે એને કાપવું છે ડીએનએને, એ આવી પ્રકારના ઉત્સેચકો નક્કી કરે. આ એન્ડોન્યુક્લિયસ કાપે ખરું, પણ એને કેવી રીતે કાપશે એ સિક્વન્સ, નાઇટ્રોજન બેઝનો ક્રમ નક્કી ના રહે. આમાં એ નક્કી હોય. એ પણ પાછા 2 રીતે કાપી શકાય. ડીએનએને કાપે તો એને આવી રીતે બુઠ્ઠા છેડાઓના રૂપમાં કાપે, અને કાં તો આપણે ગયા લેક્ચર બતાવ્યું હતું એમ ચીપકુ છેડાના રૂપમાં કાપે. તો એ 2 તરફથી ઉલટા સુલટા કાપે, એને કહેવાય ચીપકુ છેડા. ચીપકુ છેડા મતલબ આપણે બતાવ્યો હતો કે બુઠ્ઠા છેડા એટલે 2 ટુકડાઓ આવી રીતે છૂટા પડી જાય, અને ચીપકુ છેડામાં 2 ટુકડાઓ છે એ આવી રીતે છૂટા પડશે. એ તો 2 સિક્વન્સ જ છે. આને કહેવાય બ્લન્ટ એન્ડ બુઠ્ઠા છેડા, અને કહેવાય સ્ટીકી એન્ડ ચીપકુ છેડા. પછી એ જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પ્રકારના ઉત્સેચકો છે એ બેક્ટેરિયામાં વિવિધ પ્રકારના બેક્ટેરિયા છે એમાંથી મેળવવામાં આવતા જે ઉત્સેચકો છે એના નામ છે. આ એ ઉત્સેચકોના નામ આપણે કેવી રીતે બનાવીએ છીએ, તો એ જેમાંથી મેળવવામાં આવે એ બેક્ટેરિયાની પ્રજાતિનો પહેલો 1 અક્ષર લેવાનો અને જાતિના પહેલા 2 અક્ષર લેવાના. જેમ કે અહીંયા આપણે લખાયું છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી, તો HIN. પછી ઇસ્ચેરિશિયા કોલી, તો ICO. પછી બેસિલસ એમાઇલોલિક્વિફેસિયન્સ, તો B અને AM. પછી સ્ટ્રેપ્ટોમાઇસિસ આલ્બસ, તો SAL સાલ. પછી કેરિયોફેનોન લેટમ, CLA ક્લે. PVU, P એટલે પ્રોવિડેન્શિયા વલ્ગારિસનો VU, અને અહીંયા પ્રોટિયસનો P અને સ્ટુઅર્ટીનો ST. તો એવી રીતે એનું ટૂંકું નામ બને એ આ બેક્ટેરિયામાંથી મેળવેલા ઉત્સેચક છે. પછી જે ત્રીજો અક્ષર છે ECOC, ચોથો અક્ષર સોરી, એ એનો જાત સૂચવે, એની વેરાયટી સૂચવે છે ઉત્સેચકની. અને આ જે 1, 2, 3 જે બતાવે છે એ ઉત્સેચકનો ક્રમ બતાવે છે. તમે પહેલો ઉત્સેચક તારવામાં આવ્યો, માનો કે EcoR2 હોય તો એ બીજી ક્રમનો ઉત્સેચક એમાં તારવામાં આવ્યો, ત્રીજો તારવામાં આવે અને આપણે R3 નામ આપે, એવી રીતે. તો આ બધા ઉત્સેચકોના નામ એ જે તે બેક્ટેરિયા કે સૂક્ષ્મ સજીવમાંથી મેળવીએ છીએ એના પ્રજાતીય નામ એને લેવામાં આવે, પ્રજાતીય નામ, જાતીય નામ, પછી વેરાયટી અને એનો ક્રમ. એ બધા ઉત્સેચકો એ પ્રકારના ઉત્સેચકો છે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, કે જે ચોક્કસ સિક્વન્સ આગળથી એ ડીએનએને કાપે. જેમ કે આપણે બતાવ્યું કાલે
હિન્ડ 3 છે એ જ્યાં આવે ત્યાંથી એને કાપે. ઇકો આરઆઈ છે એ જી આવે ત્યાંથી ડીએનએ ને કાપે. પછી જે બામ છે એ બામ H1 એ જીજી આવે ત્યાંથી એને કાપે. હિમોફિલસ ઇજિપ્તિન એટલે કે HEA3 એ E3 છે એ જ્યાં જીસી આવે ત્યાંથી એને કાપે. આપણે આને કાલે બતાવ્યું હતું. આને પેલિન્ડ્રોમિક સિન્ડ્રોમ કહેવાય. પેલિન્ડ્રોમિક સિન્ડ્રોમ એટલે શું કે એ સિન્ડ્રોમમાં ડીએનએમાં એક શૃંખલા પર જે ક્રમ હોય એનાથી બરાબર એવો જ ક્રમ એની ઉલટી શૃંખલા ઉપર આપણને જોવા મળે. તમે જુઓ અહીંયા જેવો ક્રમ છે અહીંયા આપણને ક્રમ જોવા મળે. તો અહીંથી કાપે અહીંથી કાપે એટલે આવા સ્ટિકી એન્ડ અથવા તો ચીપકુ છેડા તૈયાર થાય, જેને કારણે આપણે હવે કોઈની જોડે જોડી શકીએ છીએ. તો આપણે આટલી વાતો તો ગયા લેક્ચરમાં કરી હતી, થોડું આપણે રિવાઇઝ કર્યું અને થોડું દિમાગમાં આપણને આનું લોજિક અથવા સમજણ બેસતા વાર લાગે એટલે આપણે ફરી થોડી 5 મિનિટ આપી સમજ્યા. હવે આપણે જોઈએ કે આ જે ડીએનએ છે આપણને ધણી આંખે દેખાતો નથી, લિક્વિડ ફોર્મમાં છે. લિક્વિડ ફોર્મનો ડીએનએ તમે એમાં લિક્વિડ ફોર્મમાં ઉત્સેચક નાખો, એક લિક્વિડનો બીજો લિક્વિડ ભળે, આપણને ખબર નહીં પડે કે તૂટ્યા કે નહીં તૂટ્યા, તો કઈ તૂટ્યા પછી તૂટ્યા ટુકડાઓને અલગ કરવા છે. જે કે સ્ટીકી એન્ડવાળા ટુકડાઓ થયા એ ટુકડાઓને આપણે અલગ કરવા છે. જે ટુકડાઓ થયા નથી એને એ ટુકડાઓ થયા છે એનાથી અલગ કરવા છે. અને જે આપણે સ્ટીકી એન્ડવાળા ટુકડાઓ છે એને જ ઉપયોગમાં લેવાના છે. પણ એને અલગ કઈ રીતે કરવા? મેં કીધું એમ આપણને તો પ્રવાહીમાં દેખાતા નથી કે ટુકડાઓ જે થયા છે કયા અને નથી થયા કયા, એ તો બધું મિક્સ છે. તો એને અલગ કરવા માટે એક આપણને મેથડ આપી છે, એને કહેવાય ઇલેક્ટ્રોફોરેસિસ જેલ અથવા જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. થોડું સમજીએ આપણે એટલે ખ્યાલ આવશે કેવી રીતે આ તૂટેલા ડીએનએને આપણે અલગ કરીએ છીએ. તો આપણે વાત કરી એ પ્રમાણે એ પદ્ધતિને કહેવાય જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. એમાં ઇલેક્ટ્રો એટલે ઇલેક્ટ્રિસિટીની મદદથી, વિદ્યુત પ્રવાહની મદદથી. ફોરેસિસનો મતલબ અલગીકરણ કરવું અને જેલનો મતલબ જેલી જેવું ચીકણું માધ્યમ. જેલી જેવા ચીકણા માધ્યમની અંદર આપણે વિદ્યુત પ્રવાહની મદદથી જે પણ ટુકડાઓ કરીએ ડીએનએના એને અલગ પાડવાની પદ્ધતિ એને કહેવાય જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. એમાં જે આપણે જેલ ચીકણો પદાર્થ બનાવીએ છીએ એ પદાર્થ મેળવવામાં આવે છે દરિયાઈ લીલમાંથી. દરિયાઈ લીલનું નામ છે જેલિડિયમ અથવા એક બીજી લીલ છે ગ્રેસિલારિયા. એમાંથી આપણને એક પદાર્થ મળે છે પાવડર જેવો, એનું નામ છે અગર અગર પદાર્થ. એ અગર અગરને પાણીમાં નાખીએ, ચોક્કસ માત્રામાં એનું મિશ્રણ કરીએ એટલે જેલી જેવો પદાર્થ બને અને એને પછી આપણે પેટ્રી ડિશમાં મૂકી દઈએ એટલે જામી જાય. અને હવે સોલિડ થઈ ગયો એના ઉપર બેક્ટેરિયાને ઉછેરે છે, કારણ કે બેક્ટેરિયાને ઉછેરવા માટે આ આદર્શ માધ્યમ છે. અગર અગર એ બેક્ટેરિયાનો ખોરાક છે. બેક્ટેરિયા એમાંથી પોષણ મેળવી અને પોતાની સંખ્યા વધારે અને આપણને પેટ્રી ડીશમાં કે જેમાં આપણે અગર અગરનું માધ્યમ ભર્યું છે તો એની ઉપર આપણને બેક્ટેરિયાની કોલોની એની ઘણી વસાહતો છે એ જોવા મળે. તો અહીંયા આપણે એ જેલ તરીકે આ દરિયાઈ લીલમાંથી મળતો અગાર નામનો પદાર્થ, આવી લીલમાંથી મળતો અગાર નામનો પદાર્થનો ઉપયોગ કરીએ છીએ. હવે એ જે જેલી જેવો પદાર્થ છે માનો કે આ રીતનો પદાર્થ છે, એમાં આપણે થોડા આવા
ખાડા કરીએ છીએ એની અંદર આપણે આ જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચક જે ડીએનએમાં નાખેલો છે એને કારણે ડીએનએમાં ચોક્કસ સિક્વન્સ થોડી ટુકડાઓ થઈ ગયા છે, એ દ્રાવણ આપણે આમાં ભરીએ છીએ. અને હવે અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ છે એ પસાર કરીએ છીએ. આ ધન ધ્રુવ છે, આ ઋણ ધ્રુવ છે. જ્યારે ડીએનએ આપણે ભરીએ છીએ ત્યારે ડીએનએ ધીમે 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 આપણે જ્યારે જાણીએ ડીએનએ તૂટે ને ત્યારે એની ઉપર ઋણ વિદ્યુત ભાર ઉત્પન્ન થાય, કારણ કે ડીએનએ શૃંખલા તૂટે એટલે એમાં છેલ્લે ફોસ્ફેટ હોય. ફોસ્ફેટ છે PO4-2 કે -3, એટલે એનો છેડો છૂટવો પડે એની ઉપર ફોસ્ફેટ હોય. ફોસ્ફેટ PO4 ના આયનના રૂપમાં ઋણભારિત છે. એટલે ડીએનએ છે એ ઋણભારિત છે તો નૈતરી ધનભાર તરફ છે એ આકર્ષાય. જેમ ડીએનએ નાનું એમ એ વધારે દૂર સુધી આકર્ષાય, જેમ એ મોટું એમ એની ઘનતા અણુભાર વધારે હોય એ ઓછું દૂર ખસે. એટલે અહીંયા ધીમે ધીમે ડીએનએ ટુકડાઓ છે આ તરફ ખસશે. જે ટુકડાઓ નાની સાઈઝના હોય એ ઝડપથી ખસે, જે ટુકડાઓ મોટી સાઈઝના હોય એ થોડા ઓછા દૂર ખસશે. તમે જો આ ટુકડાઓ મને જાડા બતાવ્યા છે, જેમ જેમ આગળ આવે એમ પાતળા બનતા જાય છે. તો અહીંયા જે નાના ટુકડાઓ છે એ વધારે દૂર ખસે, જે મોટા જાડા એનો અણુભાર વધારે, ઘનતા વધારે, એ ઓછા દૂર ખસી શકે. તો આવી રીતે જેલી જેવા આ માધ્યમ ઉપર આપણે ખાડા કરી, કેવિટી કરી એમાં દ્રાવણ ભરીએ જે ડીએનએ ટુકડાઓને અલગ કરવા છે, જેની ઉપર ઋણભારિત છે ફોસ્ફેટના કારણે, એને આવી જોડીએ તો ધન તરફ ઋણભારિત ડીએનએ ટુકડાઓ છે એ છૂટા પડશે. હવે છૂટા પડે આપણને નરી આંખે દેખાશે નહીં. જે કંઈ દેખાઈ રહ્યું છે તો હું તમને દોરું છું, તમને દેખાઈ રહ્યું છે, પણ પ્રેક્ટિકલી આપણને દેખાતું નથી. એ જોવા મળે આપણને એના માટે આપણે એક કેમિકલનો ઉપયોગ કરવો પડે. એ કેમિકલનું નામ છે ઇથિડિયમ બ્રોમાઇડ. આની ઉપર ઇથિડિયમ બ્રોમાઇડ નાખવું પડે અને ઇથિડિયમ બ્રોમાઇડ નાખ્યા પછી પણ આપણને દેખાશે નહીં. પછી એની ઉપર આપણે યુવી રેઝ છે પસાર કરવા પડે, અલ્ટ્રાવાયોલેટ કિરણો. એટલે હવે આપણને આ દરેક ટુકડાઓ છે એ નારંગી રંગના ચળકતા જોવા મળશે જ્યારે એની ઉપર યુવી રેઝ પસાર થાય ત્યારે. અને એ પણ એની ઉપર ઇથિડિયમ બ્રોમાઇડ છે એ એનું આવરણ હોય તો, એટલે કે આપણે ઇથિડિયમ બ્રોમાઇડ એડ કરીએ, યુવી રેઝ પસાર કરીએ તો એકદમ નારંગી ચળકતા નારંગી રંગના ટુકડાઓ જોવા મળે. પછી આપણે આ ભાગને અહીંથી કાપી લઈએ. આટલો ભાગ આ કાપી લેવાનો, એને કહેવાય છાલન. છોલી નાખો ટૂંકમાં. આપણે જેમ ગાજર કાપડી છોલીએ છીએ એમ છાલનના માટે ટુકડાઓ અલગ કરવાના અને પછી એમાંથી ડીએનએ છે, આપણે શુદ્ધ ડીએનએ છે અલગ મેળવી લઈએ. તો આવી રીતે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયરની મદદથી પછી એ જે પણ હોય, ઇકો R1 હોય, HIND3 હોય, BAMH1 હોય, અને એ ચોક્કસ સિક્વન્સ આગળથી એને કાપે છે, એ કાપા ટુકડાઓ આપણને આવી રીતે અલગ મળે. એને કહેવાય જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. એવી રીતે આપણને આ ટુકડાઓ છે મળી આવશે. હવે ટુકડાઓને આપણે જોઈ દેવાના જે વાહકો છે એની જોડે. તો એ આપણો પાઠનો બીજો મુદ્દો આવશે કે બાયોટેકનોલોજીના ઉપકરણો કુલ આપણે જોયું હતું કે 3 છે. પહેલું ઉત્સેચકો અને બીજું છે એ આપણે આપી દીધું વાહકો. તો એ વાહક જોડે આપણે આ આપણું જે ઇચ્છિત ડીએનએ છે જેના ચોક્કસ સિક્વન્સ આગળ કાપ્યું છે એને એમાં જોઈન કરી દઈશું. વાહકો તરીકે મુખ્યત્વે 3 વસ્તુનો ઉપયોગ થાય. એક તો પ્લાઝમિડ, બીજું બેક્ટેરિયોફાજ તો બેક્ટેરિયોફેજ, અને ત્રીજું કોસ્મિડ. પ્લાઝમિડનો મતલબ શું? જે આપણે અગાઉ 11th અંદર બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર શીખ્યા હોઈએ, રચના એની આદિકોષ કેન્દ્રીય સજીવ તરીકે, એમાં આપણે શીખ્યા હતા કે બેક્ટેરિયાની અંદર મૂળભૂત પોતાનું જે ડીએનએ તો હોય, એને ડીએનએ જીનોમ કે જનીન સંકુલ કહેવાય. તો એનું મૂળભૂત પોતાનું ડીએનએ છે, એનાથી જૈવિક ક્રિયાઓ થાય.
કુદરતે બેક્ટેરિયાની અંદર એ વધારાનું પણ એક વલયાકાર ડીએનએ આપેલું હોય, એક કે વધારે હોઈ શકે છે, એને આપણે કહીએ છીએ પ્લાઝમિડ. અને મેં તમને અગાઉ સમજાવેલું કે જો આ ડીએનએનો ભાગ થઈ જાય, અહીંયા જોઈન્ટ થઈ જાય તો એને કહેવાય એપિઝોમ. એપિઝોમ. આવી રીતે બેક્ટેરિયામાં રહેલું આ વધારાનું ડીએનએ, જેનું કામ ડાયરેક્ટલી બેક્ટેરિયા નથી હોતું, એના કામને કારણે બેક્ટેરિયાને ઇનડાયરેક્ટ ફાયદો થાય. આપણે અગાઉ સમજેલા કે સિમ્બિકોની વનસ્પતિમાં જે સહજીવી બેક્ટેરિયા છે, રાઇઝોબિયમ પ્રકારના બેક્ટેરિયા, એના મૂળમાં મૂળગંડિકા ઉત્પન્ન કરે અને એમાં હવામાં રહેલો મુક્ત નાઇટ્રોજન છે એનું સ્થાપન કરી આપે નાઇટ્રાઇટના ક્ષારના રૂપમાં, જેની બેક્ટેરિયાને કોઈ જરૂર નથી. એ વનસ્પતિ માટે એવું કરે છે અને એના માટે એને આવા પ્લાઝમિડની જરૂર પડે. એ પ્લાઝમિડ છે એના માટે નહીં, પણ અન્ય એના જે સહજીવી સજીવ હોય એની જો એની માટે કામ કરે અને એની સામે એને ફાયદો થવાનો હોય. આ પ્લાઝમિડ એ નાઇટ્રોજન સ્થાપન કરે વનસ્પતિ માટે, બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને મૂળગંડિકામાં એને આશ્રય આપે, રક્ષણ આપે અને મૂળભૂત તો પોષણ પણ આપે. એટલે ઇનડાયરેક્ટલી આ પ્લાઝમિડના માટે કામ કે એના પોતાના માટે નહીં, પણ જે એને ખોરાક આપનારી વનસ્પતિ છે, ખોરાક આપનાર યજમાન છે, એના ફાયદા માટે એને આ પ્લાઝમિડ રાખવા પડે. તો એ પ્લાઝમિડ છે એ વાહક તરીકે ઉપયોગ કરે. આપણે જે ઇચ્છિત ડીએનએ અલગ કરીશું અહીંયા, એ ડીએનએને આની જો જોઈન્ટ કરી દઈએ તો એ યજમાનમાં દાખલ થયું કહેવાય. એ સિવાય બીજો એક વાહક તરીકે ઉપયોગ થાય એ છે બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ એક પ્રકારના બેક્ટેરિયો ઈટર વાયરસ છે, બેક્ટેરિયાને ખાઈ જનારા વાયરસ. તો એ વાયરસના જે ડીએનએ હોય એમાં પણ આપણે આપણું ઇચ્છિત ડીએનએ જોઈન કરી અને યજમાનમાં દાખલ કરી શકીએ. તો આપણે જે ઇચ્છિત ડીએનએ છે એને યજમાનમાં દાખલ કરવા માટે આપણે આવા વાયરસનો ઉપયોગ કરીએ છીએ, જે બેક્ટેરિયા ઉપર એટેક કરે, હુમલો કરે, એને ખાઈ જાય, પચાવી જાય, તો એને એટલા માટે કે બેક્ટેરિયોફાજ. એ સિવાય આ પ્લાઝમિડ છે, એ પ્લાઝમિડની અંદર આપણે ચોક્કસ પ્રકારના એવા અમુક વાયરસના ડીએનએ જોઈન કરી અને જે ડીએનએ બનાવીએ એને કહેવાય કોષમિડ. તમે જો પ્લાઝમિડનો મીડ તો છે જ, કારણ કોષ લાગે છે, કોષનો મતલબ વાયરલ ડીએનએ અને પ્લાઝમિડનો મતલબ બેક્ટેરિયલ ડીએનએ, એ બેને જોઈન કરો એને કહેવાય કોષમિડ. તો આ બધા જે ડીએનએ ટુકડાઓ છે ચોક્કસ પ્રકારના, એનો ઉપયોગ આપણે એવા વાહક તરીકે કરીએ છીએ કે જે આપણું ઇચ્છિત ડીએનએ સ્વીકારે અને એ ઇચ્છિત ડીએનએ સહિતનું હવે વધારાનું ડીએનએ છે, વાહક તરીકે ડીએનએ હવે યજમાન દાખલ થઈ જાય અને યજમાનની અંદર એ જે પ્રોડક્ટ બનાવવાની જોડે આપણે જે ડીએનએ નાખી હોય એ પણ બનવા માંડે. તો વાહક તરીકે આવી રીતનો પ્લાઝમિડનો, બેક્ટેરિયોફાઇડનો અને કોસ્મિડનો ઉપયોગ થાય. પણ મોટા ભાગે બાયોટેકનોલોજીમાં પ્લાઝમિડનો ઉપયોગ જે બેક્ટેરિયામાં વધારાનું ડીએનએ એનો ઉપયોગ થતો હોય છે. તો સૌથી પહેલાં કરવામાં શું આવે એના માટે? તો સૌથી પહેલાં તો જે બેક્ટેરિયા છે એનું આ મૂળભૂત ડીએનએ, એમાંથી જે આ પ્લાઝમિડ છે એને અલગ કરવામાં આવે. જે બેક્ટેરિયાનું ડીએનએ છે તો જેમ છે રાખવાનું, આપણે પ્લાઝમિડમાંથી અલગ કરીએ છીએ. પછી જે આ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો છે આપણે એને ટૂંકમાં RE વડે અહીંયા બતાવીએ. તો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ચોક્કસ સિક્વન્સ આગળથી આપણે એને કાપીએ છીએ. એવી રીતે અહીંયા જે યજમાન છે, કોઈ માનો કે આપણે બનાવવું છે ઇન્સ્યુલિન, તો જેના શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું નથી એને આપણે આર્ટિફિશિયલ ઇન્સ્યુલિન બનાવીને આપવાનું છે. તો એના માટે પહેલાં આપણે જે તંદુરસ્ત વ્યક્તિ કે સસ્તા પ્રાણીઓ છે એના શરીરમાંથી ઇન્સ્યુલિન બનાવી શકે એવું જનીન કાઢવું પડે. તો માનો કે આ યજમાનનું જનીન છે, એમાં ઇન્સ્યુલિન જનીન છે એ આટલું જ છે, તો એને પણ આપણે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી આપણે એને કાપવું પડશે. આવી રીતે આને કહેવાય ઇન્સ્યુલિન જનીન. આને પણ આપણે એ રીતે કાપવાનું. આવી રીતે આ પૂરક છે એટલા બતાવ્યા કે તમને ખ્યાલ આવે કે
ચોક્કસ સિક્વન્સ આગળથી નહીં કપાયા છે. અહીંયા GAS કપાઈ હોય, અહીંયા GR કપાઈ હોય. હવે આ બેને આપણે લાઇગેજ નામના ઉત્સેચકની મદદથી જોઈન કરી દઈએ આવી રીતે. આ આપણું મૂળભૂત DNA, એની અંદર આ આપણું જોડાયેલું DNA. ઉલટું કરીએ તો આપણને આવું દેખાય. હવે આને કહેવાય પુનઃ સંયોજિત DNA. આપણે જાણીએ છીએ આના માટે અહીંયા આપણે લાઇગેજ ઉત્સેચકની જરૂર પડે. લાઇગેજ નામના ઉત્સેચકમાં તે બંને જોડાઈ જાય. હવે વળી પાછું આ જે યજમાન એટલે કે જે બેક્ટેરિયામાં પ્લાઝમિડ કાઢ્યું એમાં આપણે આને નાખી દઈએ છીએ. આ પ્લાઝમિડ ઓરિજિનલ અને આ એમાં દાખલ થયેલું આપણું ઇન્સ્યુલિન જનીન. હવે આ બેક્ટેરિયાની અસંખ્ય નકલો બનશે આવી રીતે. એની જોડે જોડે પ્લાઝમિડની પણ અસંખ્ય નકલો છે બની જાય. આ એનું મૂળભૂત DNA અને આ પ્લાઝમિડ એનું મૂળભૂત. ઉપર બ્લેક કલર બતાવે છે એ બ્લેક કલર છે ઇન્સ્યુલિન જનીન. કહી દો હજારો લાખો કરોડો અબજો નકલ બને અને આ પ્લાઝમિડ છે અને જે જોડાયેલું ઇન્સ્યુલિન જનીન એ પણ ઇન્સ્યુલિન બનાવે. થોડુંક બનાવે આવા તો મેં કીધું અબજો બેક્ટેરિયા હોય, બહુ મોટા પાયે બેક્ટેરિયા બનાવવામાં આવે અને પછી એમાંથી આપણને ઇન્સ્યુલિન મળે એને આપણે પૃથ્થકરણ કરીને અલગ કાઢીને બજારમાં વેચીએ. જેને તકલીફ હોય તેના શરીરમાં ઇન્સ્યુલિન બનતું ના હોય એને આપણે આર્ટિફિશિયલી બનાવેલો ઇન્સ્યુલિન છે આપીએ છીએ. તો આવી રીતે ઇન્સ્યુલિન બનાવનાર જનીન અથવા તો ઈચ્છિત જનીન DNA એને આપણે પ્લાઝમિડ નામના બધા વાહક દ્વારા અંદર દાખલ કરી અને વળી પાછું યજમાનમાંથી કાઢ્યું હતું એમાં નાખી અને ઉત્પાદન આપણે મેળવીએ છીએ. કારણ કે હવે આ બેક્ટેરિયા છે એ જે કંઈ બનાવશે એમાં આપણે દાખલ કરેલું એક જે જનીન છે એ વસ્તુ પણ બનાવવાનું છે, જેને આપણે અલગ કરવી પડે. એ ઘણી બધી બાયોટેકનોલોજીની મહેનતને જ્ઞાન માગેલી બાબત છે. પણ અહીંયા આપણે એવું વિચારે કે એમાંથી આપણે ઇન્સ્યુલિન મળે ખરું, કેવી રીતે અલગ પાડવું ઓળખીને એ આગળના અભ્યાસની વાત છે. પણ આવી રીતે વાહક દ્વારા આપણું ઈચ્છિત DNA દાખલ કરવાની યજમાનની અંદર અને પછી આપણને ઈચ્છિત જે પ્રોડક્ટ જે દાખલ કરીએ છીએ એને અનુરૂપ નિપજ આપણને મળશે. તો અહીંયા આ વાહક છે એ વાહક તરીકે આપણે એવું કીધું કે પ્લાઝમિડ અથવા તો કોસ્મિડ એ બેક્ટેરિયોફેજની જરૂર પડે. તો એ જે વાહક છે એ વાહકના આપણા ચોક્કસ અહીંયા ગુણધર્મ આપેલા છે. એવા ગુણધર્મવાળો વાહક જ એઝ એ વેક્ટર એ DNAનું એકમાંથી બીજા સજીવમાં વહન કરી શકે. ગમે તે પ્લાઝમિડ એનું વહન કરી શકે નહીં. હવે આપણે જોઈએ છીએ કે કયા પ્રકારના વાહકો એ DNAને એક સજીવમાંથી બીજા સજીવમાં લઈ જઈ શકે. તો એના આપણને 40 ગુણધર્મ આપેલા છે એ હવે આપણે જોઈએ છીએ. આપણે એને કહીએ છીએ ક્લોનિંગ વેક્ટર અથવા તો ક્લોનિંગ માટેના વાહકો. તો ગમે તે આપણે કીધું ઉદાહરણ તરીકે મોટા ભાગે પ્લાઝમિડનો ઉપયોગ થાય છે. તો ગમે તે બેક્ટેરિયાના ગમે તે પ્લાઝમિડનો ઉપયોગ આપણે જનીન ટ્રાન્સફર કરવા માટે કરી શકતા નથી. એમાં પહેલું લક્ષણ છે એને કહેવાય ORI. ORI નો અર્થ થાય ઓરિજિન. ઓરિજિન મતલબ એને આપણે કહીએ છીએ
ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે શું? રેપ્લિકા એટલે નકલ અને રેપ્લિકેશન મતલબ નકલો બનાવી, સ્વયં જનન કરવું. ગુજરાતીમાં એને કહેવાય સ્વયં જનનની ઉત્પત્તિ. તો એવું પ્લાઝમિડ ચાલે જેમાં ORI સ્વયં જનનની ઉત્પત્તિની ક્ષમતા હોઈ શકે. એટલે શું? ORI બીજું કશું નથી પણ પ્લાઝમિડમાં એક એવું જનીનનો ટુકડો, એક એવું જનીન કે જે એ નકલો બનાવવા માટે સક્ષમ હોય. ઉદાહરણ તરીકે આ એક બેક્ટેરિયા છે, આ એનું મૂળભૂત DNA અને આ છે એ એનું પ્લાઝમિડ. તો પ્લાઝમિડમાં અહીંયા આને કહેવાય ORI. એટલે શું? તો જ્યારે જરૂર પડે ત્યારે આ જગ્યાએથી એનું મૂળભૂત DNA આ જગ્યાએથી એ નકલ બનાવવાનું શરૂ કરે અને એના કારણે અહીંથી આવીને આવી બીજી નકલ બને અને પછીથી એ છૂટી પડી જાય આવી રીતે. અહીંયા એકમાંથી બે પ્લાઝમિડ છે થઈ ગયા, વળી પાછું એમાંથી બીજી નકલ અને પેરેલલ બને અને વળી પાછું આવી રીતે છૂટું પડી જાય, વળી આવી રીતે બીજી નકલ છે છૂટી પડે. તો આવી રીતે જે આ ભાગ છે એને કહેવાય ઓરિજિન ઓફ રેપ્લિકા. અહીંથી એની રેપ્લિકા એટલે કે નકલ બનવાની શરૂઆત થાય અને અહીંથી શરૂ થઈ અહીંયા એ પૂરી થાય. બાકી નકલ બની જાય એટલે અલગ થઈ જાય, ફરી પાછું શરૂ થાય, બીજી નકલ બનાવવાનું શરૂ થાય, અહીંથી પૂરી થાય એ અલગ થઈ જાય. એ જે નકલ છે એ નકલ ઘણીવાર એક કે બે નકલ બને, ઘણીવાર 50 થી 150 નકલો બનાવી શકે. અહીંયા આપણે માનો કે બે બનાવી છે પણ આવી 50, 60, 70, 150 સુધી નકલો બનાવી શકે એવી પ્રકારનું અહીંયા ORI જનીન છે હોય. તો આપણે જે જનીન દાખલ કરવા માંગીએ છીએ વાહકની અંદર, જે આ પ્લાઝમિડ છે એને આપણે અહીંયા વાહક તરીકે ગણીએ છીએ. તો એની અંદર આવી એક જગ્યા હોવી જોઈએ કે જેની જોડે આપણું DNA જોઈન કરીએ તો આપણે ઈચ્છીએ એટલી નકલ આપણને બનાવી આપે. તો અહીંયા ઓરિજિન ઓફ રેપ્લિકેશન એ પ્લાઝમિડમાં હોય તો જે પ્લાઝમિડ વાહક તરીકે કામ આપી શકે. કારણ કે આપણે જે ઇચ્છિત DNAમાં એડ કરવાના છીએ એની કેટલી નકલો આપણે જોઈએ છે. હવે જો નકલ ના બનાવી શકે એટલે કે એમાં ORI જનીન ના હોય તો એ પ્લાઝમિડ આપણા માટે વાહક તરીકે કામ લાગશે નહીં. તો પહેલું તમારા દિમાગમાં સમજાયું હશે કે બેક્ટેરિયાના પ્લાઝમિડ રૂપી વધારાના વલયાકાર DNAનો આપણે ઉપયોગ કરીએ છીએ એક સજીવમાંથી બીજા સજીવમાં DNA નાખવા માટે, પણ આપણે એની નકલો બનાવવાની આવશે. આપણે એક DNA લઈ એક બેક્ટેરિયાના એક પ્લાઝમિડ નાખી અને એક પ્લાઝમિડ જેમાં આપણે જે DNA છે એક બેક્ટેરિયામાં નાખી દો, એ બેક્ટેરિયા બસ હવે થઈ ગયું પુનઃ સંયોજિત DNA વાળું બેક્ટેરિયા. કામ નહીં લાગે. એક બેક્ટેરિયા કશું ના કહેવાય, કાંપણીના એક માથા ઉપર 1,00,000 બેક્ટેરિયા રહે, એવું સૂક્ષ્મ કદ હોય. તો એ જે નિપજ બનાવે એ કેટલી નેગ્લિજિબલ માત્રાની હોય. આપણે તો બહુ મોટા પાયે એનું ઉત્પાદન કરવું છે તો બેક્ટેરિયાની પણ મોટી સંખ્યા આપણે જોઈએ, ઇન્ડિવિડ્યુઅલ પ્લાઝમિડની પણ મોટી સંખ્યા જોઈએ. એટલે પ્લાઝમિડ પોતે આવી રીતે સ્વયં જનન જાતે પોતાની નકલો બનાવી શકે એવી ક્ષમતાવાળો હોવું જોઈએ. અને પોતે પોતાની નકલ ક્યારે બનાવી શકે એ પ્રકારનું DNA એની પાસે હોય તો એ DNA ની મદદથી નકલો છે બનાવે. તો પ્લાઝમિડ એ વાહક તરીકે તો જ વર્તે જો એની પાસે ORI નામનું જે જનીન છે એ આપણને જોવા મળે. તો વાહક તરીકે વર્તનાર જે પ્લાઝમિડ છે એનું આ પહેલું લક્ષણ કે એની અંદર ORI છે હોવું જોઈએ. બધાને ખ્યાલ આવ્યો હશે એવું મને આપણે આ વસ્તુ જવા દઈએ. બીજું એક લક્ષણ છે એ છે એમાં ક્લોનિંગ સ્થાન. ક્લોનિંગ સાઇટ અથવા તો ક્લોનિંગ સ્થાન. આપણે જે ઇચ્છિત DNA છે
એને પ્લાઝમિડ દાખલ કરવું છે, પણ દાખલ કરવા માટે જગ્યા તો જોઈએ ને. જગ્યા તો હોય છે કે એ ડીએનએ છે ક્યાંય પણ કાપીને તમે એને એડ કરી શકો. તો આપણને ખબર છે કે આપણે જ્યારે કાપશું ને તો ચોક્કસ સિક્વન્સ આગળથી કપાશે. તો એ સિક્વન્સ તો આપણને ખબર હોવી જોઈએ ને. આપણને ખબર છે કે આપણી પાસે અત્યારે 700 થી 900 જેટલા રેસ્ટ્રિક્શન ઉત્સેચકો છે કે જે 700 થી 800 પ્રકારની રીતે જે સિક્વન્સ છે એને કાપી શકે છે. તો આપણે જે ઉત્સેચકનો ઉપયોગ કરીએ છીએ એ ડીએનએ માટે ઉપયોગ કરીએ છીએ અને પ્લાઝમિડ માટે ઉપયોગ કરીએ છીએ. એટલે બેયની અંદર ચીપકું છેડા તૈયાર થાય, એટલે કે એવી જોડે જોડાઈ શકે એવા છેડા તૈયાર થાય. અહીંયા જી આગળ કપાય, અહીંયા પણ ડીએનએમાં એ જી આગળ કપાય, એટલે બે ત્યાં જોઈન્ટ થઈ જાય. તો એ ક્યાં જોઈન્ટ કરવું એ પ્રકારના જનીનો એ ક્લોનિંગ સાઇટ તરીકે ઓળખાય, એ પણ પ્લાઝમિડની અંદર હોવી જોઈએ. ઉદાહરણ તરીકે અહીંયા આપણને એક નાનું એવું પ્લાઝમિડ આપ્યું છે, નામ લખીએ PBR 200, મારા ખ્યાલથી PBR 322 સોરી 322 આવું લખ્યું છે. અને એ જનીનની અંદર આપણને આટલા ટુકડા બતાવેલા છે. અહીંયા લખ્યું છે ROP, અહીંયા લખ્યું છે ORI, અહીંયા લખ્યું છે AMP રેસ્ટ બાર, અહીંયા લખ્યું છે TET રેસ્ટ બાર, અહીંયા લખ્યું છે BAM H1, અહીંયા લખ્યું છે SAR1, અહીંયા લખ્યું છે PVU2, અહીંયા લખ્યું છે PVU1, અહીંયા લખ્યું છે PST1, અહીંયા લખ્યું છે ECO-R1, લખ્યું છે ECO-R1, પછી લખ્યું છે CLE1, અહીંયા લખ્યું છે CLE1, અહીંયા લખ્યું છે HIND3. આ રીતનું આપણને આપી છે પ્લાઝમિડ. તમને લગભગ તો આપણે અગાઉ જોયું છે, બધા નામનો આખો અર્થ ખબર જ છે. અહીંયા PBR માં P એટલે પ્લાઝમિડ, અને આ પ્લાઝમિડ બનાવનાર સાયન્ટિસ્ટના ટૂંકા નામ છે. B એટલે બોલિવર, અને R એટલે રોડ્રિગ્સ. બોલિવર રોડ્રિગ નામના સાયન્ટિસ્ટે ડિઝાઇન કરેલું આ પ્લાઝમિડ છે, એટલે PBR કહેવાય. 322 નો મતલબ એમાં 322 ટુકડાઓ ડીએનએના છે. આપણે તો અહીંયા 8 બતાવ્યા છે, લગભગ 8 જેટલા બતાવ્યા છે. અહીંયા 322 જેટલા હોય. તમે લેક્ચર પત્યા પછી યુટ્યુબમાં કે ગૂગલ કે ક્રોમમાં જઈને લખશો ઇન્ટરનેટ ઉપર PBR 322, તમને એમાં એટલા ટુકડાઓ દેખાશે. આપણે તો જરૂર છે એટલા ટુકડા અહીંયા બતાવ્યા છે. 322 ટુકડાઓ અલગ અલગ જનીનો ભેગા કરી એના પ્લાઝમિડ છે એ બનાવેલું છે. આટલા બધાના નામ આગળ જોયા જ છે. Escherichia coli R1 છે, આ Providencia vulgaris છે, આ Proteus 280 છે, પછી આ આપણે હમણાં જ સમજ્યા OR એટલે ઓરિજિન ઓફ રેપ્લિકેટ, અહીંથી એની બનવાની શરૂઆત થાય નકલ પ્લાઝમિડની. પછી આ સાલ્મોનેલા આલ્બસ છે, પછી આ બેસિલસ એમાઇલોલિક્વિફેસિયમ છે, હિમોફિલસ ઇન્ફ્લુએન્જી, કેરિયોફેનોન લેટમ, આવી બધા નામ છે. અહીંયા AMP એટલે એમ્પિસિલિન નામનું એન્ટીબાયોટિક સામે રક્ષણ આપે એવું રસાયણ ઉત્પન્ન કરનાર જનીન છે. તેને કહેવાય એમ્પિસિલિન રેઝિસ્ટન્સ કહેવાય. એમ્પિસિલિન સામે પણ આ પ્લાઝમિડ જે બેક્ટેરિયામાં હોય એ બેક્ટેરિયા ટકે. જનરલી એમ્પિસિલિન એન્ટીબાયોટિક છે, બેક્ટેરિયા મરી જાય. પણ જેમાં આ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ પાવરવાળું પ્લાઝમિડ બેક્ટેરિયામાં હોય એ બેક્ટેરિયા એમ્પિસિલિન સામે પણ જીવતા રહે છે. અહીંયા આ બીજું એન્ટીબાયોટિક નામ છે ટેટ્રાસાઇક્લિન, ટૂંકમાં TT લખ્યું, ટેટ્રાસાઇક્લિન TT. એની અંદર પણ જો આ પ્લાઝમિડ હોય ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ પાવર ઉત્પન્ન કરે એવું જનીનવાળું પ્લાઝમિડ એ બેક્ટેરિયામાં હોય
તો એ બેક્ટેરિયા ટેટ્રાસાયક્લિન નામના એન્ટીબાયોટિક સામે પણ ટકે કે જીવતું રહી શકે. તો અહીંયા એટલા માટે TETR લખેલું છે. તો અહીંયા જે આ બધા લખ્યા આપણે PVU PST ઇકો એ બધી કહેવાય ક્લોનિંગ સાઇટ, એને કહેવાય ક્લોનિંગ જગ્યાઓ. એ જગ્યાએ આપણે આપણું ઇચ્છિત DNA છે એ દાખલ કરીએ છીએ. તો આવા ક્લોનિંગ સ્થાનો હોય એ જગ્યાએ આપણે આપણું ઇચ્છિત DNA એન્ટર કરી શકીએ, કારણ કે એ જગ્યા બધી એવી છે કે જે ચોક્કસ સિક્વન્સ આગળથી એ DNA તૂટશે અને આપણે જે આપણું ઇચ્છિત DNA છે એને પણ આપણે એ જ જગ્યાએ તોડીએ એટલે આમાં જોઈન થઈ શકે. તો એ ટુકડાઓ થાય ખરા, પણ એની કઈ સિક્વન્સ ટુકડાઓથી થાય અને આપણા DNAમાં કયા સિક્વન્સ ટુકડાઓ થશે એ ખ્યાલ ના, તો એ કોમ્પેટિબલ સુસંગત ના રહે, તો એ બે જોઈન થઈ શકે નહીં. આમાં માનો કે ટુકડો છે એ આવી રીતે બને અને આપણો જે ટુકડો બને DNA નો એ આવી રીતે બને. માનો કે તો આ ટુકડાઓ છે એ કોમ્પેટિબલ નથી, એટલે આ તમને ફક્ત સંજ્ઞામાં બતાવ્યું, પણ એનો મતલબ કે અહીંયા જે સિક્વન્સ છૂટી પડે એવી સિક્વન્સ છૂટી પડી જોઈએ. અહીંયા આવું થયું છે, અહીંયા પણ આવું જવું જોઈએ. તો અહીંયા એટલા માટે એ પ્રકારના નોન ઉત્સેચકો ઉત્પન્ન કરતા જનીનો, આ તો જનીનનું નામ છે ઇકો-R1, પણ જનીન ઉત્પન્ન એ ઉત્સેચક ઉત્પન્ન કરતું જનીન એ અહીંયા છે. એટલે જ્યારે આપણે તોડીએ એ સિક્વન્સ આગળ તોડીએ એટલે આપણે ઇકો-R1 ઉત્સેચક ત્યાં તોડીએ અને આપણું ઇચ્છિત બે તોડીએ તો બેમાં સરખા એકબીજા સુસંગત એવા ટુકડાઓ બને. આને આપણે ઉલટા સુલટા કરી અને જોઈન્ટ છે કરી શકીએ આવી રીતે, અને ઉલટું કરી નાખો અહીંયા આવી રીતે જોઈન્ટ છે થઈ જાય. તો એને કહેવાય ક્લોનિંગ જગ્યાઓ. એ સિવાય એના પછી એક ત્રીજું લક્ષણ આવશે, એને કહેવાય પસંદગીમાન રેખક અથવા તો એને કહેવાય સિલેક્ટેબલ માર્કર. એની આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીએ છીએ. આટલું સમજવા પ્રયત્ન કરો બુક ખોલી, પછી આપણે વાહક તરીકે ઉપયોગમાં આવે એવા પ્રાથમિકનો આ ત્રીજો ગુણધર્મ છે, એના ચોથો પણ ગુણધર્મ છે આપણે નેક્સ્ટ ટાઈમ સમજીએ છીએ.